ચાલો તો એલો આલ્કેન અને એલો એરિનનું આપણે જે લેવલ યુનિટ થોડુંક આગળ જોઈએ. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કિરાલિટી. કિરાલિટી કોને કહેવાય? તો આણ્વિય અસમમિતતા આણ્વિય અસમમિતતા ને કારણે આણ્વિય અસમમિતતાને કારણે દરેક પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોમાં દરેક પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાં એક કાર્બન અસમ હોય છે, એટલે કે તેની 4 સંયોજકતા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલી હોય છે. એવું કહેવા માંગે છે કાર્બન હોય, કાર્બનની હંમેશા કેટલી સંયોજકતા હોય? 4 સંયોજકતા. તો આ 4 સંયોજકતા છે, બરાબર. આ 4 સંયોજકતા જો અલગ અલગ ક્રિયાશીલ સમૂહ સમૂહથી જોડાયેલા હોય તો આ જે કાર્બન છે એને અસમ કાર્બન કહેવામાં આવે છે. અને એ અસમ કાર્બનને કારણે આણ્વિય અસમમિતતા ઉદ્ભવે છે. શું કહેવા માંગુ છું સમજો. આણ્વિય અસમમિતતાને કારણે દરેક પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાં એક કાર્બન અસમ હોય. અસમ હોય એટલે તો કે જેની ચારેય સંયોજકતા કેવી હોય? અલગ હોય. એને શું કહેવાય? અસમમિત કાર્બન. શું કહેવાય? અસમમિત કાર્બન. એનું ઉદાહરણ આપણે જોઈએ. કાર્બન છે, એની એક સંયોજકતા આયોડિન છે, એક બ્રોમિન છે, એક હાઇડ્રોજન છે અને એક મિથાઇલ છે. 4 સંયોજકતા અલગ છે, તો આને અસમમિત કાર્બન કહેવાય. શું કહેવાય? અસમમિત કાર્બન. બરાબર છે. ચાલો હવે આણ્વિય અસમમિતતાને કારણે આને આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ. કાર્બનનું વર્ગીકરણ કોના લીધે કરીએ છીએ? હવે કોના આધારે કરશું? તો કે આણ્વિય અસમમિતતાને કારણે એનું વર્ગીકરણ કરશું. એના લીધે એનું વર્ગીકરણ કરશું. એના વર્ગીકરણમાં શું આવે છે એ જોઈએ. ચાલો આણ્વિય અસમમિતતાના આધારે શું છે? આણ્વિય અસમમિતતાના આધારે વર્ગીકરણ જોઈએ. ચાલો તો 2 પ્રકારમાં વર્ગીકરણ થશે: કિરાલ પદાર્થો અને અકિરાલ પદાર્થો. શું? કિરાલ પદાર્થો અને અકિરાલ પદાર્થો. ચાલો જોઈએ.
કિરાલ પદાર્થોમાં પહેલું આવશે ઓછામાં ઓછો એક કાર્બન કેવો હોવો જોઈએ? અસમ હોવો જોઈએ. કેવો કાર્બન હોવો જોઈએ? અસમ કાર્બન હોવો જોઈએ. કેવો કાર્બન? અસમ. ચાલો, બરાબર છે. ઓછામાં ઓછો એક કાર્બન અસમ હોવો જોઈએ. હવે અકિરાલની અંદર શું થશે? તો કે એક પણ કિરાલ કાર્બન આવેલ ન હોય તથા જે પદાર્થમાં પ્રતિબિંબ એકબીજાને ઉપર સમાનપણે અધ્યારોપણ કરી શકાય તો તેવા પદાર્થને અકિરાલ કહે છે. શું કીધું છે? આપણને શું કીધું? તો કે એની અંદર એક પણ કિરાલ કાર્બન હોતો નથી. એક પણ કિરાલ કાર્બન હોતો નથી અને જે પ્રતિબિંબ મળે તે એકબીજા પર અધ્યારોપિત કરી શકાય તેથી તેને અકિરાલ કહે છે. શું કહે? ચલો હવે જો શું કહે છે. આ મારો હાથ છે, આ હાથ છે, આ હાથ છે. આમ જોઈએ એકબીજા પર આમ મૂકો, તમે જુઓ એક સરખા દેખાય? તો એકબીજા પર અધ્યારોપિત કરી શકાય, પણ આમ સામ સામે છે. બેયની એક સરખી બાજુ લો, મારા આ હાથની આ સાઈડ લો, આ હાથની આ સાઈડ લો, આને આમ મૂકું, એક સરખા થયા નથી થતા. આમ જોઈએ, આ હાથને આમ મૂકવું થાય છે, તો આ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. પણ એ એવું કહે છે કે એક કાર્બન છે, એનું પ્રતિબિંબ હવે આ બે અલગ અલગ કાર્બનનું આપણે આ એનું પ્રતિબિંબ છે એવું સમજીએ. અહીંયા અરીસો છે, આને હું ઉપાડીને આના ઉપર મૂકું તો આના જેવું જ થાય. આને ઉપાડીને આના ઉપર મૂકું તો આના જેવું થાય? તો કે થાય. તો એને અકિરાલ કહેવાય. અને જો આની અંદર ચારે સંયોજકતા એક સરખી છે? નથી. શું છે? ચારે સંયોજકતા એક સરખી નથી. ચાલો, આ એની વાત થઈ પહેલો મુદ્દો. હવે બીજો પોઈન્ટ જોઈએ. બીજો પોઈન્ટ શું કહે છે? બીજો મુદ્દો એવું કહે છે કે જો કાર્બનના ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહ દ્વારા પૂર્ણ થયેલ હોય તો તેને અસમ કાર્બન કહે છે, જે આપણે અહીંયા જોયું હતું. ચાલો લખીએ એનો બીજો મુદ્દો શું કહે છે. કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહ સાથે જોડાયેલી હોય તો તેને અસમ કાર્બન કહે છે. શું કહે? તો કે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહ સાથે જોડાયેલી હોય તો તેને અસમ કાર્બન કહે છે. ચાલો હવે
આમાં જોઈએ તો આમાં એવું હોતું નથી, બરાબર છે. હવે કિરાલમાં જ પાછું જોઈએ, કિરાલમાં આવું કાંઈ છે નહીં. એના પછીનો મુદ્દો કિરાલમાં જોઈએ તો જે પદાર્થો તેમના પ્રતિબિંબ ઉપર સમાનપણે અધ્યારોપણ કરી શકાતા નથી તેને કિરાલ સંયોજનો કહે છે. શું કહેવાય તેને? કિરાલ સંયોજનો. અને આ ગુણધર્મને શું કહેવાય? કિરાલિટી કહેવાય. શું કહેવાય? કિરાલિટી. આપણે અકિરાલમાં જોયું તો એ જ, એટલે આપણે ટૂંકમાં લખીએ અધ્યારોપિત કરી શકાતા નથી. તેવા સંયોજનોને કિરાલ કહે છે. અને આ ગુણધર્મને શું કહેવાય? તો કે કિરાલિટી કહે છે. શું કહે છે? કિરાલિટી કહે છે. બરાબર છે. આનું ઉદાહરણ છે કિરાલ કાર્બનની ઉદાહરણ શું છે? તો હાથની જોડ, જે મેં તમને બતાવી હતી એ હાથની જોડ. પછી છે આપણા પગના પંજા છે, બરાબર, એ પણ હાથની જેમ જ હોય. પછી અંગ્રેજી મૂળાક્ષર, અંગ્રેજી આલ્ફાબેટ જે છે, બરાબર, આ જે બને આવી રીતે, આ જેની ઇમેજ બનાવું તો એ આમ ઊંધી બનશે હવે, અને એકબીજા ઉપર મૂકી શકાશે નહીં. પછી બી, તો બી છે, બરાબર, બીને આપણે આમ બનાવી શકીએ અથવા આમાં બનાવીએ. ચાલો જોઈએ. અને એના ઉપર મૂકી શકાય? ના મૂકી શકાય. સી છે, પછી ડી છે, ઈ છે. ઈને તો મૂકીએ તો આપણે 3 થઈ જાય, ઊંધું કરીએ તો શું થઈ જાય? 3 થઈ જાય. હવે આ વાત થઈ. આ બધા કેવા છે? કિરાલ. કેવા છે? કિરાલ. હવે આપણે અકિરાલના ઉદાહરણ જોઈએ. જેને અધ્યારોપિત કરી શકાતા હોય. અથવા આમનામ જ હોય બાજુમાં, તો એ એવો જ થાય, એમાં કઈ ચેન્જ આવે નહીં. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોવું હોય તો જોઈ શકીએ. ઓ ડબલ્યુ, ગમે એમ લખો એવી રીતે જ લખાશે. એચ છે, બરાબર. તો આ બધા કેવા છે? અકિરાલ છે. કેવા છે? અકિરાલ. બરાબર છે. તો આ કિરાલ અને અકિરાલની વચ્ચેનું વર્ગીકરણ છે. સમજાય? ચાલો આગળ જોઈએ. આગળ આપણને આપેલું છે કે આને ડી અને એલ વિન્યાસ પણ કહી શકાય. શું કહી શકાય? ડી અને એલ વિન્યાસ. કઈ રીતે? તો કે ડી અને એલ કેવું છે? ડી અને એલ સાપેક્ષ વિન્યાસ છે, બરાબર છે. આપણે ડી અને એલ વિન્યાસ વિશે ભણેલા છીએ. ચાલો જોઈ લઈએ ડી અને એલ વિન્યાસ શું છે. ડી અને એલ વિન્યાસ. તો ડી અને એલ છે એ સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકાય છે. અને બીજી વસ્તુ, ડી અને એલ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે, બરાબર છે. ડી વિન્યાસ ધરાવતા સંયોજનો ડી કે એલ પ્રકારનું હોઈ શકે. હવે હું શું કહું છું? ડી ધરાવતા સંયોજનો
એલ હોઈ શકે. આ ડીએલ અને આ ડીએલ અલગ છે હો. વિન્યાસ અને સ્મોલ ડીએલ બંને અલગ છે. એલ વિન્યાસ ધરાવતા સંયોજનોમાં પણ ડી અને એલ હોઈ શકે. સમાન રીતે એલ વિન્યાસ ધરાવતા સંયોજનો ડીકેએલ હોઈ શકે. બરાબર છે. ચાલો તો આપણે એનું અને નક્કી કરવું હોય ડી છે કે એલ, તો કઈ રીતે નક્કી કરી શકાય? તો કે ડી અને એલ નક્કી કરવા માટે આપણે જોશે પોલારીમીટર. શું જોશે? પોલારીમીટર. શું જોશે? પોલારીમીટર. પોલારીમીટરથી એ શું બતાવશે? તો કે જો આપણે આ રીતે જોયું હતું, પ્રકાશનું કોણાવર્તન વામ ભ્રમણીય થાય અથવા દક્ષિણ ભ્રમણીય થાય, આ સીધું છે. આમ થાય કે આમ થાય, એના ઉપર ડીએલ નક્કી કરવામાં આવે છે. બરાબર છે. ડી એટલે દક્ષિણ ભ્રમણીય અને એલ એટલે વામ ભ્રમણીય. દક્ષિણ ભ્રમણીય, વામ ભ્રમણીય, દક્ષિણ ભ્રમણીય, વામ ભ્રમણીય. બરાબર છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ. સમજાય? ચાલો હવે જોવાનું છે આરએક્સ સાપેક્ષ વિન્યાસ. શું જોવાનું છે? આરએક્સ સાપેક્ષ વિન્યાસ. સાપેક્ષ વિન્યાસ. ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી છે આરએસ વિન્યાસ. હેલો આલ્કેન હેલો એરિનના જેડબલ યુનિટમાં આરએસ વિન્યાસનો એક તો ક્વેશ્ચન નીટ અને જેડબલમાં પૂછાય અને પૂછાય જ. બરાબર છે. ચાલો આરએસ વિન્યાસ શું છે? તો કિરાલ સંયોજનોના પ્રતિબિંબી સંઘટકોને ઓળખવા માટે આરએસ વિન્યાસના નામકરણની જરૂર પડી અને આ આરએસ વિન્યાસ કહાન, ઇનગોલ્ડ અને પ્રિલોગે શરૂ કર્યું. કોને? કહાન, ઇંગોલ્ડ અને પ્રિલોગ. કહાન, ઇનગોલ્ડ અને પ્રિલોગ નામના વૈજ્ઞાનિકોએ આરએસ વિન્યાસની શોધ કરેલી છે. ચલો હવે જેમાં કિરાલ કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહને અગ્રીમતા ક્રમ માટેના 2 સોપાનો નક્કી કર્યા. શું કરવાનું હોય? તો કાર્બનની હંમેશા 4 સંયોજકતા હશે. 1, 2, 3 અને 4 સંયોજકતા છે. પણ આ 4 સંયોજકતા નક્કી કરવાનું કામ અગ્રીમતા ક્રમ આપવા માટેના 2 સોપાનો છે. કેટલા સોપાનો છે? 2 સોપાનો છે. ચાલો સોપાન 1. કિરાલ કાર્બન સાથે જોડાયેલ સમૂહની અગ્રીમતા ક્રમ માટે જો પરમાણુનો પરમાણ્વીય ક્રમ અથવા દળ વધુ હોય તેને પ્રથમ અગ્રીમતા અપાય છે. ખાસ યાદ રાખવાની વસ્તુ છે.
અગ્રીમતા ક્રમ કાર્બન સાથે જોડાયેલા પરમાણુના પરમાણ્વીય કદ અથવા દળ પરથી નક્કી કરવામાં આવે છે. ચાલો, શું કહેવા માંગે છે? અગ્રીમતા ક્રમ કાર્બન સાથે જોડાયેલા પરમાણુના પરમાણ્વીય કદ અથવા દળ પરથી નક્કી કરવામાં આવે છે. જુઓ, હાઇડ્રોજન, બ્રોમિન, આયોડીન, ક્લોરીન. ચાલો, આના માટે વાત કરીએ. પહેલા મારે આને કાર્બનની ચારે સંયોજકતાને અગ્રીમતા ક્રમ આપવો છે. કઈ રીતે આપી શકીશ? તો આ જોવાનું છે, પરમાણુય કદ અને દળ. તો આમાંથી પરમાણુય ક્રમ પહેલા તો કોનો સૌથી ઓછો હોય? તો હાઇડ્રોજન સૌથી ઓછો પરમાણુય ક્રમ 1, પછી ક્લોરીન, પછી બ્રોમિન, પછી આયોડીન. આયોડીન છે એનું પરમાણુય કદ સૌથી વધારે હશે, એટલે એને અગ્રીમતા ક્રમ આપવો પડે. એટલે એને નંબર અપાય 1. પછી બ્રોમિનનો વજન વધારે હોય તો બ્રોમિનને આપવું પડે 2. પછી ક્લોરીન આવે તો ક્લોરીનને આપવું પડે 3. પછી આવે હાઇડ્રોજન, જેને આપવું પડે 4. સમજાય છે? ફરીથી જોઈએ આ જ ઉદાહરણને વ્યવસ્થિત રીતે. હાઇડ્રોજન, બ્રોમિન, આયોડીન, ક્લોરીન. પહેલો નંબર કોનો આવશે? 1, 2, 3, 4. તો આ એના અગ્રીમતા ક્રમ નક્કી થઈ ગયા. હવે આની જગ્યાએ કંઈ બીજું આપેલું હોય તો કઈ રીતે કરવું? ચાલો જોઈએ. આમાં થોડી પ્રેક્ટિસ કરીએ. આ આવડવું જરૂરી છે, અગ્રીમતા ક્રમ આપો. ચાલો, હવે શું કરવું? અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન. હાઇડ્રોજન તો છેલ્લે જ હોય એટલે એને 4 નંબર આપી દઈએ. ચાલો, આ તો 4 હશે. આમાં જોઈએ, પણ અહીંયા જુઓ તો આ ક્લોરીન છે, તો ક્લોરીનના નંબર 1 મળે. હવે કાર્બન અને કાર્બન, તો ખાસ યાદ રાખો નિયમ, 2 જગ્યાએ કાર્બન હોય તો કાર્બન પછી કોણ છે? જો અહીંયા હાઇડ્રોજન હોય અને અહીંયા ઓક્સિજન હોય તો ઓક્સિજનને અગ્રીમતા આપવી પડે. તો આના પછીનો નંબર, 1 પછીનો નંબર 2 આને મળશે, અને 3 મળશે આને, ચોથો નંબર મળશે આને. સમજાય વસ્તુ? બરાબર વાત છે? તો આ રીતે એને અગ્રીમતા ક્રમ આપવાનો. પછી કદાચ એવું બને આવું થાય તો તમને પાછું એમ થાય ડી અને ટી શું છે? હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. શું છે આ? હાઇડ્રોજનના સમસ્થાનિકો. આને કહેવાય ડ્યુટેરિયમ, આને કહેવાય ટ્રિટિયમ, અને આને કહેવાય હાઇડ્રોજન, અને આ છે ક્લોરીન. પેલો નંબર તો આને આપી દેશો.
છેલ્લો નંબર આને આપી દેશું. આ બેમાં નક્કી કરવાનું કે ડ્યુટેરિયમ મોટો થાય કે ટ્રિટિયમ મોટો થાય. જો ડ્યુટેરિયમ હોય તો એ Z = 1 થાય, પણ એનું પરમાણ્વીય દળ આનું 3 થાય, એટલે આ આવશે સેકન્ડ અને આ આવશે થર્ડ. બરાબર છે. તો અગ્રીમતા ક્રમ આપતા આવડે? અગ્રીમતા ક્રમ આપતા આવડે? તો કે આવડે. ચાલો હવે આપણે આગળ ચલીએ. અગ્રીમતા ક્રમ આપવા માટે નિયમન આધારે કેટલાક મહત્વપૂર્ણ અગ્રીમતા ક્રમ નીચે પ્રમાણે આપેલા છે. એક સિરીઝ આપેલી છે અગ્રીમતા ક્રમની, બરાબર? એ સિરીઝ આપણે યાદ રાખવી જરૂરી છે. ચાલો જોઈએ શું છે. તો પહેલા આવશે આયોડીન, બ્રોમિન, પછી આવશે ક્લોરીન, પછી આવશે SO3H, પછી આવશે SHF, પછી આવશે OCOR, પછી આવશે OR, પછી આવશે OH, પછી આવશે NO2, એના પછી આવશે NO2, પછી આવશે અમાઇન, કોણ? 2 આલ્કાઇલ વાળું, પછી એક આલ્કાઇલ અને એક હાઇડ્રોજન વાળું, પછી COOR, COOH, પછી COR, પછી CHO, પછી CH2OH, બરાબર છે. પછી CN, પછી આપેલું છે CH3, ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન. તો આ એની અગ્રીમતા ક્રમ શ્રેણી, અગ્રીમતા ક્રમ શ્રેણી આપેલી છે. તો આ ખાસ યાદ રાખવાની છે. આયોડીનથી શરૂઆત થાય છે અને હાઇડ્રોજન સુધી જાય છે, બરાબર છે. હવે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આના નિયમ છે. નિયમ પ્રમાણે જ આરએસ વિન્યાસનું નામકરણ કરવામાં આવે છે. પણ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આરએસ નામકરણ શીખશું. એ પહેલાં તમારે આ સિરીઝ યાદ રાખી લેવાની છે. સિરીઝ ખાસ યાદ હોવી જોઈએ તમને. જો સિરીઝ યાદ નહીં હોય તો તમને આરએસ વિન્યાસ આવડશે નહીં અને નહીં. સિરીઝ આવડવી જરૂરી છે. ખાસ સાંભળી લેજો, બરાબર છે. ચાલો.